સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટેનો મજાનો માર્ગ પૂજ્યપાદ પદ્મવિજય મહારાજ સાહેબે બતાવ્યો. માર્ગ પણ કેટલો મધુર છે. પ્રભુ નિર્મલ દર્શન કીજી. આજે કેવું દર્શન થયું હતું બોલો તો? વિચાર મુક્ત વિકલ્પ મુક્ત દર્શન થયું હતું આજે. નિર્મળ દર્શન માટેના 3 માર્ગોની વાત કરવી છે. એક માર્ગ પરફેક્ટ છે. હવે કોઈ પણ માર્ગ લઈ લો, પ્રોમિસ નિર્મળ દર્શન તમને મળી જ જાય. પહેલો માર્ગ જે આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા, વિચારોના દ્રષ્ટા બને. પહેલો માર્ગ દ્રષ્ટા ભાવનો છે. તમે મન નથી, તમે ચૈતન્ય છો. તમે વિચારોના સર્જક એક અપેક્ષાએ નથી, પણ વિચારોના દ્રષ્ટા છો. એઝ ફોર એક્ઝામ્પલ, સવારે નાસ્તો કરવા બેઠા, ચા એકદમ ટેસ્ટી આવી, મસાલેદાર, તમારા ટેસ્ટને એકદમ અનુરૂપ. એ ચારે સિપ કરતા રાગ ધારા પેદા થઈ. ચા બહુ ટેસ્ટી છે, હો, મજા આવે છે. અનાદિની સંજ્ઞાથી પ્રભાવિત થયેલું મન, આહાર સંજ્ઞાથી પ્રભાવિત થયેલું મન આ વિચાર તમારી સામે મૂકશે. પણ એક સાધક એ વિચારને માત્ર જોશે અને કહેશે નહીં, આ વિચાર મને કર્મ બંધ કરાવશે, મારે માત્ર વિચારને જોવાનો છે, એ વિચારમાં મારે ભળવાનું નથી. બહુ જ પ્યારું સૂત્ર આ સંદર્ભમાં મહામહોપાધ્યાય વિશ્વવિજય મહારાજ સાહેબે 125 ગાથાના સ્તવરમાં આપ્યું. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. કર્મના પરમાણુઓ ભલે તમારી ચારે ઓર બેઠેલા હોય, તમે પકડો ક્યારે, રિસીવ કરો ક્યારે? વિકલ્પો દ્વારા જ કર્મોને પકડી શકાય છે. અને એટલે મજાનું સૂત્ર આપ્યું, યાદ રહેશે, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. ચારો એટલે પ્રવેશ. જ્યારે તમે તમારા ઉપયોગને નિર્વિકલ્પ બનાવી દીધો, સેફ થઈ ગયા, પ્રભુ દ્વારા સુરક્ષિત. પ્રભુનું સુરક્ષા ચક્ર તમારા ઉપર ચાલે. તમારા મનની તાકાત છે, તમને રાગમાં કે દ્વેષમાં લઈ જાય. અત્યારે તમે મનને બધું સુગાન સોંપી દીધું છે. હવે મનના માલિક બનો. હું ઘણી વાર કહું છું, અરબસ્તાનમાં મુલ્લા નસરુદ્દીન, તો અરબસ્તાનમાં ઘોડો તો હોય નહીં, મુલ્લાની ગધેડા ઉપર સવારી ગયા. એકવાર ગધેડા ઉપર બેસીને ક્યાંક જતા હોય છે, કે પછી મુલ્લાજી સવારી ક્યાં ઉપાડી? મુલ્લાજી શું કહે છે? ગધેડાને પૂછો. ગધેડાને પૂછો. સમજો ભાઈ આને જવાબ નથી આપવો, જવા દો. ત્યાં મુલ્લાનો ક્લોઝ ફ્રેન્ડ મળ્યો. મુલ્લા ક્યાં ઉપડ્યા? એને કહ્યું મારા ગધેડાને પૂછ. પેલો બગડ્યો.
ક્રોસ ફ્રેન્ડ હતો. યાર ઠેકાણે છે કે નહીં તારું મગજ કઈ? ગધેડો બોલી શકે કઈ? તું મોઢામાંથી ફાટને ક્યાં જાય છે? મુલ્લા કે વાત એવી છે કે ગધેડા લગામ બગામ તો છે નહીં. હું બેસું ગધેડા ઉપર, મારે જવું એ પૂર્વમાં, ગધેડું ચાલે પશ્ચિમમાં. મારે જવું ઉત્તરમાં, ગધેડું ચાલે દક્ષિણમાં. હવે ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરીને થોડા હારા લાગવાના હતા. એટલે નક્કી કર્યું ગધેડા ઉપર બેસી જવાનું, ગધેડા જવું હોય તે જાય. હવે મને ખબર જ નથી હું શું કહું. તમારી હાલત આવી તો નથી રે. તમે ક્યાં જાઓ છો? સાહેબ મારા મનને પૂછો ને હું ક્યાં જાઉં છું. મને ખબર નથી. છે ખબર તમને? તમારી સાધના પણ તમે મનને પૂછીને કરો છો. 45 ડિગ્રી ગરમી છે, બપોરે સામાયિક કેમ થાય? ઠીક સવારે એકદમ ઠંડક હોય, સામાયિક કરી લઈશું. સામાયિક કરવાનું કોને પૂછી રે? તમારા મનને પૂછી. આ મનની ગુલામીમાંથી પ્રભુ તમને મુક્ત કરી આપે છે કે મન તો માત્ર વિચારો કરવાનું, માત્ર વિકલ્પો કરવાનું. તું નિર્વિકલ્પ દશામાં છે. મન માત્ર ને માત્ર વિકલ્પો કર્યા કરે છે. તમે મન નથી અને તમે માત્ર નિર્વિકલ્પ દશામાં છો. એક મજાની વાતો ઘણીવાર કરતો હોઉં છું. કોઈ પણ ફેક્ટરીનો માલિક હોય ને, ફેક્ટરીમાં એ માલને પ્રોડ્યુસ કરે તો પ્રોડક્શન કેટલું કરે? જેટલું ખપત હોય એટલું. અને ખાલી પ્લાસ્ટિકની બેગ જ બનાવે છે. જેટલું સેલ થાય છે થોડું વધારે પ્રોડક્શન કરી લે. પણ એની બેગને કોઈ ઝાલનાર ન હોય, એક બેગ એની ખપતી ન હોય, રોજની 1000 બેગનું પ્રોડક્શન કરે કે મૂર્ખો કહેવાય કે કોણ કહેવાય? તમારી વિચારોની ફેક્ટરી રાત દિવસ ચાલ્યા કરે છે. પ્રોડક્શન જ પ્રોડક્શન. આ તમારા વિચારો લેવા કોણ તૈયાર છે? તમારે પૂછો. આવા પ્રોડક્શનો કે અર્થ કરો. સાહેબજી હમણાં કહ્યું, એક શબ્દ તમે બોલો છો ત્યારે 1 લીટર દૂધથી શરીરમાં જે એનર્જી મળી એ એનર્જી ખતમ થાય છે. એ જ રીતે 1 સેકન્ડ તમે વિચાર કરો છો ત્યારે શરીરની એનર્જી તો ખતમ થઈ, મનની તો ખતમ થઈ, આત્મોપયોગ ખતમ થયો. જે તમારો આત્મોપયોગ માત્ર તમારી ચૈતન્ય દશામાં વિહરવાનો હતો, એ ઉપયોગને ત્યાંથી નીચે લાવીને તમે એક સામાન્ય વસ્તુમાં ઘસડી ગયા. આ પ્રભુનો સૌથી મોટો અપરાધ છે. પ્રભુને અસંમત એક પણ વિચાર કરવો એ પ્રભુનો આપણે કરેલો મોટો અપરાધ. એક જીવ પ્રત્યે તમે તિરસ્કાર કર્યો 2 સેકન્ડ માટે. શું કર્યું તમે? કર્મ બંધ તો કર્યો, પ્રભુની આશા જ કરી. પ્રભુ કહે છે મેં તને સમજ આપેલી છે, તારા આત્મોપયોગને તારે શુભમાં કે શુદ્ધમાં લઈ જવાનું, અશુભમાં તું કેમ લઈ ગયો? એક ક્ષણ માટે, 1 મિનિટ માટે પ્રભુને અસંમત વિચાર જે કરે એ પ્રભુની આજ્ઞામાં છે એવું નિશ્ચયથી શાસ્ત્રો નથી કહેતા. છતાં આચાર્ય ભગવાન તો કરુણાળુ છે, તમને પ્રેમથી અપનાવે છે. બેટા કઈ નહીં, તારાથી થાય એટલું કર, પણ પ્રભુની આજ્ઞા અમારે તમને આપવી જ છે.
અનંતા જન્મોમાં જે નથી મળ્યું એ આ જન્મમાં તમારે મેળવવું છે. તો નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. આ સંદર્ભમાં હું બે શબ્દો આપું છું, દુર્વિચાર અને દુર્ભાવ. જરા ફરક બરોબર સમજી લેજો ડિટેલ્સ. તમારી જાગૃતિ ક્યારેક ઓછી પડી. એકવાર યાદ રાખો, તમારી જાગૃતિ પરિપૂર્ણ હોય તો કોઈ પણ આત્મા પ્રત્યે તિરસ્કાર થવાનો સવાલ રહેતો જ નથી. કારણ દરેક આત્મા સિદ્ધાત્મા છે. તમે નવો સિદ્ધાંત બોલો ને, ભૂતકાળમાં જેટલા સિદ્ધ ભગવંતો થયા તો નમસ્કાર કરો ભાઈ, ખરો. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી જે પણ સિદ્ધ ભગવંતો થઈ રહ્યા છે એમને તમારો નમસ્કાર ખરો, હા કે ના? હા. અને ભવિષ્યમાં જે સિદ્ધ ભગવંતો થવાના એ તમારો નમસ્કાર કરો. જેની જોડે તમે ઝઘડવાની ઈચ્છા કરી દો, ઝઘડ્યા નથી હજુ, ઝઘડવાની શરૂઆત નથી થઈ, ઝઘડવાની ઈચ્છા થઈ ગઈ છે, તરત વિચાર આવે કરો નમો સિદ્ધાણુ. રોજ નમસ્કાર મહામંત્રમાં જેને નમસ્કાર કરો છો એ આ છે. સિદ્ધત્વનો પર્યાય એનામાં સ્પષ્ટ છે, માત્ર ખુલ્યું નથી. અને બની શકે કે મારા સિદ્ધત્વના પર્યાયને ખોલવા માટે હું મથામણ ઓછી કરી શકું, એ એના સિદ્ધત્વના પર્યાયને ખોલવા માટે મથામણ વધુ કરે, મારા કરતા પહેલા એ સિદ્ધ ભગવંત બની શકે છે. એક ક્ષણ કોઈના પ્રત્યે તિરસ્કાર થયો એટલે શું થયું? પરમાત્માની આશાતા થઈ અને સિદ્ધ ભગવંતોની આશાતા થઈ. મારો એક લોગો છે જો હું વારંવાર કહેતો હોઉં છું, બરોબર સમજી લેજો. દુનિયાના બધા જ આત્માઓ સારા જ છે. ખરાબ હોય તો માત્ર એક હું છું. આ ભાવના ભીતરથી પરિપક્વ ન થાય ત્યાં સુધી પ્રભુ શાસનમાં નિશ્ચયથી આપણો પ્રવેશ નથી. વ્યવહારથી વેલકમ, તમારો સ્વીકાર કરું છું, શ્રાવક તરીકે પણ તમારો સ્વીકાર હું કરું છું, પણ વ્યવહાર જોડે નિશ્ચયની વાત કરું તો બધા જ આત્માઓ સારા જ છે મારા સિવાયના. દુનિયામાં ખરાબમાં ખરાબ હોય તો માત્ર એક યશો વિજય છે. આ ભૂમિકા મારી થઈ ત્યારે પ્રભુ શાસનમાં નિશ્ચયથી મારો પ્રવેશ થયો છે. કારણ કે બધાના ગુણો મને દેખાય છે, મારા દોષો મને દેખાય છે. એકચ્યુઅલી અનંતા જન્મોમાં જે ભૂલ કરી છે એનો પ્રાયશ્ચિત છે. અનંત જન્મોમાં ભૂલ શું કરી? હું સુપીરિયર, હું સુપીરિયર, હું સુપીરિયર, સારામાં સારો હું, બીજા બધા નકામા. હા, બીજા ભાઈ સારા કર્યા આપણે કેટલા, મારા હુંની આરતી ઉતારે. હવે છે ને દુનિયાને બે ભાગમાં વેચી નાખી, સારા અને ખરાબ. સારા કોણ ભાઈ? તમે તો બહુ સારા છો. હો, શું તમારી વાત કરાય? તમારા હુંને થાપડે સારા, તમારા હુંને ઓપરેટ કરી દે બધા ખરાબ. આ જ ભૂમિકા હતી. એનું પ્રાયશ્ચિત આ છે કે સૌથી અધમમાં અધમ હું છું, બીજા બધા જ આત્માઓ મારાથી શ્રેષ્ઠ છે. આ ભૂમિકા મળે તો એક ક્ષણ માટે પણ દુર્વિચાર આવવાનો ખરો, કોઈના બધે તિરસ્કાર આવવાનો ખરો. બીજી વાત તમને કહું, તમને દોષ દેખાય છે એ માણસમાં ક્રોધ છે, બરોબર? હજુ એક વાત પૂછું, ક્રોધ ખરાબ કે ક્રોધી માણસ ખરાબ? ડિવિઝન પાડો. કોઈને તાવ આવ્યો છે તો તાવનો રોગ ખરાબ કે રોગી ખરાબ?
કોઈ તાવ આવે ઘરમાંથી કાઢી મૂકવાના? સાલા હરામ ખોરે તાવ આવે છે એમ કહેવાના? સાલો હરામ ખોર છે, તાવ વાળો છે. કેમ ભાઈ? રોગ અલગ છે, રોગી બરાબર. ખરાબ કોણ? રોગ. રોગી ખરાબ કરો. અહીંયા કેમ ઊંધી વાત કરી નાખી? દોષ ખરાબ નહીં, દોષી ખરાબ. એ ક્રોધ મારામાં આવે તો વાંધો નહીં પાછો, પણ એનામાં ક્રોધ છે માટે એ ખરાબ. એ ખરાબ ક્યાં થાય જ ક્યાંથી મળે? તો તે સિદ્ધાર્થમાં છે. અનંત ગુણો એનામાં રહેલા છે. કર્મના ઉદયથી એનામાં દોષો પ્રગટ થયા. તો ખરાબ દોષોનું પ્રગટીકરણ છે, ખરાબ એના કર્મોનો ઉદય છે. એ ક્યાં ખરાબ છે? બીજી વાત, આ જ સંદર્ભમાં તમારો કોઈ સંબંધી છે, સ્વસ્થ શરીર વાળો છે, તમે એના માટે સાંભળ્યું એને કેન્સર થયું છે, 3rd ડિગ્રીમાં છે, 3rd સ્ટેજમાં. તમારો પ્રતિભાવ, રિસ્પોન્સ એ વખતે શું હોય? સારાને કેન્સર થયું એમ કહો? અરે અરે શું કહો છો? એ મારા સંબંધીને એને કેન્સર થયું છે, એને પ્રતિભાવ શું હોય તમારો? સંવેદનાત્મક. દોષોનું કેન્સર એને થયું છે, રોગોનું કેન્સર, દોષોનું કેન્સર. કેન્સર થયું છે એને, તમને પીડા થાય છે. તો રોગોના કેન્સરમાં તમને પીડા થાય છે, દોષોનું કેન્સર કોનું સાંભળો શું થાય? પેલા ભાઈ તો છે ને એક તો સ્વસ્થ લાગનારા, મેં એકવાર જોયા શું ક્રોધ કરતા હતા. તમે શું સાંભળીને કહો? અરે શું કહો છો? એમનામાં ક્રોધ હોય જ નહીં ને. એટલો સ્વસ્થ માણસ એનામાં કેન્સર કેમ હોય? આટલો સ્વસ્થ યોગી પુરુષ એનામાં ક્રોધ ક્યાં નહીં હોય? પેલી જગ્યાએ તમારો રિસ્પોન્સ સંવેદનાત્મક થાય છે. અરે એને કેન્સર થયું, કોઈ વાત કરે પેલો ક્રોધી છે, સાલો ક્રોધી છે, હરામ ખબર. શું પડે? એ સાલો ક્યાંથી થયો? પણ થયો ક્યાંથી? હરામ ખોરે. દોષ ખરાબ કે દોષી ખરાબ? આ ભૂમિકા ઉપરાવો. કોઈના પ્રત્યે તમે તિરસ્કાર સહાય કરો, બોલો ન થાય ને. છતાં હું માની લઉં છું જાગૃતિ થોડી તમારી ઓછી પડી અને એક ક્ષણમાં મોહનો ઉદય થઈ ગયો. તમારી પહેલા નિંદા કરી, તમને એના ઉપર ગુસ્સો આવી ગયો. એ ગુસ્સો, એ દ્વેષ, એ તિરસ્કાર 5 સેકન્ડ સુધી ચાલે ને ત્યાં સુધી એને હું દુર્વિચાર કહું છું. 5 સેકન્ડ બરોબર યાદ રાખજો. 6ઠી સેકન્ડે દુર્ભાવ થઈ ગયો. તમે દુર્વિચાર કરો છો કે દુર્ભાવ? માણસ ઊંઘતો ઝડપાઈ જેવું બને કરું. ઘરમાં આગ લાગી, શોર્ટ સર્કિટ થઈ ગયું, આગ લાગી ગઈ, ઊંઘમાં ખબર બી ન પડી. જે ક્ષણ જાગે એને શું થાય? ત્યાંથી નીચે જોવાય એવું છે, શીડી ખતમ થઈ ગઈ છે, બળી ગઈ છે, બારીથી કૂદકો મારો. એવી બેસી રહે ખરો? આગ લાગી છે લાગવા દો એમ કે ન કે? તો 5 સેકન્ડ તમે ગાફેલ હતા, તમારી જાગૃતિ અધૂરી પડી, કદાચ તમને તિરસ્કાર થઈ ગયો. 6ઠી સેકન્ડે તમારી જાગૃતિ મુખરિત બનવી જ જોઈએ. ન બને તમે સાધકને. સાધક કેટલો ગાફેલ રહી શકે? વધુ 5 સેકન્ડ. તમારી જાગૃતિને પ્રબળ બનાવતા કેટલી વાર લાગે? ઘરમાં આગ લાગે, આ ભરે આગ લાગી કે શું આગ લાગી?
રોમ ભરતું હતું, પેલો નીરો જે છે બાંસરી વગાડતો હતો, એના જેવું આપણે કરવાનું નથી. તો 5 સેકન્ડ સુધી કદાચ દુર્વિચાર આવી ગયો, આવે નહીં, સાગરને દુર્વિચાર આવે જ નહીં, કદાચ આવી ગયો તો પ્રભુ માફ કરશે, પણ દુર્ભાવ તો આવવો જોઈએ. ફરક શું પડે તમને સમજાવું. તમે થોડા ઓછા જાગૃત હતા, સહેજ અસાવધાન હતા, તો દુર્વિચાર તમને પકડી લીધા, મોહના ઓદે પકડી લીધા. પણ 6મી સેકન્ડે, 7મી સેકન્ડે, 8મી સેકન્ડે જો તમે એને તિરસ્કાર ભાવને પોષ્યા કરો તો માનવું પડે કે જાગૃત તો બન્યા છો, પણ તમને એમાં લસરવું ગમે છે, એ તિરસ્કાર ભાવમાં જવાનું તમને ગમે છે. એટલે તમારી જાગૃતિ આવી ગઈ છે, છતાં એમાં જવું તમને ગમે છે, એટલે તમે એ દોષને પંપાળી રહ્યા છો. 5 સેકન્ડ તમે ગાફેલ હતા, કોઈ વાંધો નહીં, સ્વીકારી લીધું. 36 સેકન્ડે જાગૃત થઈ જ જવાય, સવાલ જ નથી કોઈ. આ દુર્વિચાર, આ તિરસ્કાર કોના ઉપર કરું છું? સિદ્ધાત્મા ઉપર. રોજ નવકાર મંત્રનો જાપ કરું. એક ચૌકાર વડે આપણા લોકો હંમેશા ગણતા જ હોય. 108 વાર રોજ બોલું, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. એ સિદ્ધ પરમાત્માની આસાધના કરી. આ 5 સેકન્ડે તમને ખ્યાલ ન આવે તો શું માનવું એ તમારે કહો? 5 મિનિટ સુધી, 5 કલાક સુધી સારો પેલો હરામખોર છે, મારા માટે આમ બોલી ગયો. એ હરામખોર છે, તારું કર્મ હરામખોર છે. કોણ હરામખોર? હરામખોર કોણ છે? ગુનેગાર કોણ છે? અમારે ત્યાં કહેવત છે કે શિકારી બાણ મારે તો સિંહ જે છે ને બાણ સામે નથી થાકતો, બાણ કોણે માર્યું ક્યાં થાકે છે. સીધો જ નજીકમાં આવું તો શિકારી ઉપર ત્રાપ મારી તો શિકારીને ખતમ કરી નાખે. કૂતરાને પથ્થર મારશો ને, કૂતરામાં સમજ નથી, એ પથ્થરને બચકું કરે છે. સિંહ સમજ્યું છે બાણ આવી ગયું, સહેજ એના પગને વાગી પણ ગયું, લોહી પણ નીકળ્યું, પણ બાણ સામે જોતો નથી. બાણ કોણે છોડ્યું? ખરેખર ગુનેગાર કોણ છે? બાણ નથી. બાણ તો શું કરે? એટલે પેલા છોડ્યું, બાણ આવી ગયું મારી પાસે. ગુનેગાર કોણ? છોડનારો. શિકારી ક્યાં છે? ફટકે તો પકડી લે, સીધે તરાપ ત્યાં મારે. કૂતરું જે હોય તે પથ્થર મારો, પથ્થર બચકું કરે. એ સમજે નથી, પણ પથરાવાનું શું વાંક છે? કોઈ ફેંકનારનું વાંક છે. તમને મારે બહુ સમજુ કહેવાને, તમે તો પ્રબુદ્ધ છો, બરોબર? એ બધા પ્રબુદ્ધ છો, જ્ઞાની છો, બરોબર ને? તમને અજ્ઞાની કહું ને, મારી કેરિયર બી નીચે જતું છે. પ્રોફેસર સ્ટુડન્ટ્સને ભણાવતો હોય, એ સ્ટુડન્ટ્સ બોગા હોય તો પ્રોફેસરની કેરિયર બી ખતમ જ છે ને. તમે કોને પકડો બોલો? બાણને શિકારીને કોને પકડો? પેલું વચન તો આવ્યું તમારી સામે, વચન છોડનાર કોણ? સામી વ્યક્તિ છે કે તમારું કર્મ છે? બોલો કોણ છે? મંજુરા સુંદરી 22 વર્ષ સુધી પતિના વિયોગમાં રહી. પતિ પ્રત્યે સહેજ અભાવ નથી, મારું કર્મ ખરાબ છે. 22 વર્ષ વીતી ગયા પછી ઔરંગઝેબ એનો પતિ યુદ્ધના મેદાને જઈ રહ્યો છે. અંજુરાને થાય છે પત્ની છું હું, મારો ધર્મ છે પતિનું મંગળ મારે ઈચ્છવું જોઈએ. કંકુવટી લઈ એ વિજય તિલક કરવા માટે જાય છે. ઔરંગઝેબ ઘોડા ઉપર બેઠેલો છે. નાનામાં નાનો માણસ સૂતરની આંટી પહેરાવે છે. ઔરંગઝેબ નીચે ઝૂકીને એની આંટી સ્વીકારે છે. કોઈ ગરીબ વૃદ્ધ માજી છે, એને તિલક કરવું છે તો ઘોડા પરથી નીચે ઉતરી એની પાસે તિલક કરાવે છે. રીપ ઔરંગઝેબ અંજના પાસે આવ્યો. અંજનાને જોઈ તિલકની વાત તો બાજુમાં,
સીધી પાટું લગાવી અંજના બેભાન થઈને ઢળી પડી અને પૌરજય ચાલ્યો ગયો. લોકો વિચારો પડી ગયા, એની પત્ની મંગળ ઈચ્છવા આવેલી છે, આ માણસ પાટું મારે છે, આ પથ્થર દિલનો માણસ છે, કોણ છે? બેભાન થયેલી અંજનાને એની સખીઓ મહેલમાં લઈ જાય, ઠંડુ પાણી સાથે હવા નાખે, અંજના સુંદરી ભાનમાં આવે. એની સખીઓ કહે છે, તારો પતિ પથ્થર દિલનો માણસ છે, 22 વર્ષ તારી પાસે ન આવ્યું, કાંઈ નહીં, ચલો વાંધો નહીં, તું મંગળ ઈચ્છવા ગઈ અને તારે પાટું મારી, શરમ ના આવી? એ વખતે અંજના શું કહે છે? આ ધર્મ પામેલું આ કહેવાય. અંજના સુંદરી કહે છે, વાત એમનો નથી, વાત મારા કર્મનો છે. અને અંજના લોજિકલી સમજાવે છે. એક ક્ષણોમાં બેભાન થયેલી છે, ભાનમાં આવેલી છે, એક ક્ષણોમાં અંજના લોજિકલી સમજાવી સખીઓને, ચલો પૌરજય ખરાબ છે માની લઈએ. એક સામાન્યમાં સવારે માણસ સૂતરની હાથે પહેરાવા આવ્યો, નીચે ઝૂકીને સ્વીકારે છે. પેલા વૃદ્ધ બાજીએ કહ્યું મારે તિલક કરવું છે, તો વૃદ્ધ બાજી પાસે નીચે ઉતરી ગયા પૌરજય, એની પાસે તિલક કરાવ્યું ઝૂકીને. તો પૌરજય ખરાબ હોત તો બધાની જોડે વર્તાવ કરે, મારી જોડે ખરાબ વર્તાવ કરવાનો અર્થ એ છે મારું કર્મ ખરાબ છે. તમારી આ દૃષ્ટિ આવી જાય, શું મજા ના આવી જાય? બોલે કોઈ તમને કે પેલો તમારા પર આટલો રફલી બોલ્યો, અરે એ નથી બોલ્યો, મારું કર્મ બોલ્યું છે. એ નથી બોલ્યો, મારું કર્મ બોલ્યું છે. હવે બોલો, આ પ્રભુએ આપેલા વિચારો તમારી પાસે હોય, દુર્વિચાર તમને આવે કરો, કદાચ તમે ગાફેલ અત્યારે આવી ગયો સમજી લો, 5 સેકન્ડ સુધી, 36 સેકન્ડે જાગૃત બની જાઓ. એ બોલનાર સિદ્ધાર્થમાં છે, એને બોલાવનાર મારું કર્મ છે. બોલનાર સિદ્ધાર્થમાં, બરોબર, કર્ણ. બોલનાર સિદ્ધાર્થમાં, રફલી એની પાસે બોલાવનાર કોણ? મારું કર્મ. તો ઘણી વાર કહું છું, મારી અપેક્ષા તમારા લોકો માટે એ છે, અડધો કલાક નોન સ્ટોપ તમારા માટે કોઈ કડવા વચનો કીધા તમારી સામે જ, તું હરામ કરજે, તું નાલાયક છે, કોઈ કારણ વિના, અને અડધો કલાકે બોલતા બંધ થઈ જાય ત્યારે પ્રેમથી કહો, અંકલ પ્લીઝ તમે મને સુધારવા માટે બહુ જ મહેનત કરી, ખૂબ આભાર આપનો, પણ મને સુધારવા માટે તમે કેટલો બધો શ્રમ લીધો. આ ગરમીમાં અડધો કલાક બોલવું એટલે ગળું સુકાઈ જાય. પ્લીઝ મારી એક વિનંતી સ્વીકારજો, આ જ્યુસ છે થોડું લેશો. મારી અપેક્ષા તમારા માટે આ છે, બોલો કંઈક તો આપશો ને મને. સાહેબ પધાર્યા છે, મોટા મોટા ગુરુદેવ પધાર્યા છે, કંઈક તો આપશો ને મેં ચરણોમાં. આપણે ત્યાં ગુરુ ઋણમાંથી મુક્ત થવાની બહુ મજાની પરંપરા છે. સદગુરુએ ખૂબ આપ્યું, ખૂબ આપ્યું, ખૂબ આપ્યું, મારે શું આપવું? સુરસાજીને પ્રભુએ ખાલી ધર્મલાભ આપેલો છે. વિચાર કરો સુરસાજીની ભૂમિકાનો. ચંપા નગરીમાં પરમાત્મા, રાજગીરીમાં સુરસા. ચંપા નગરીમાં ગયેલ અંબળ શ્રાવક પૂછે પ્રભુને, પ્રભુ રાજગીરી જાઉં છું, કામ સેવા. પ્રભુએ શ્રેણિક મહારાજાને યાદ ન કર્યા, અભય કુમારને યાદ ન કર્યા. પ્રભુએ કહ્યું રાજગીરીમાં સુલસા નામની મારી શ્રાવિકા છે, એને મારો ધર્મલાભ કહેજો. અને અંબળ શ્રાવક આવે, સુલસા દેવીને કે પ્રભુ કે તમને ધર્મલાભ પાઠવેલો છે.
સુરસાજીની જે હાલત થઈ છે એ વખતે ગળે ડુસકા, આંખમાંથી ચોધાર આંસુ, પરમાત્મા જે દિશામાં બિરાજમાન દિશામાં ઘૂંટણીએ પડ્યા. ડુસકામાંથી ચડાઈને આવતા એમના શબ્દો હતા, પ્રભુ મારા નાથ, ક્યાં તું ક્યાં હું, તું ત્રિલોકેશ્વર, ત્રણ લોકનો નાથ છું, અખિલ બ્રહ્માંડેશ્વર, પૂરા બ્રહ્માંડનો માલિક તું, અને તારા ચરણોની નાચી દાસી હું. તું મને યાદ કરે પ્રભુ. એક ક્ષણોમાં સુરસાજીને લાગે છે આખું જીવન નહીં, એક જીવન નહીં, અનંત જીવનો પ્રભુના ચરણો પણ સમર્પિત કરી દઉં તો પણ પ્રભુના અડીણમાંથી હું મુક્ત ન થઈ શકું. ઘણીવાર મારા પ્રવચનમાં મારા મજાના શ્રાવકો જોડે, શ્રોતાઓ જોડે નહીં હો, કાંતિ સાંભળે શ્રોતા, હૃદયથી સાંભળે શ્રાવક, મારા શ્રાવકો જોડે વાત કરતો હોઉં છું કે સુરસાજીને પ્રભુનો ધર્મ લાભ પ્રભુના શ્રીમુખે નથી મળ્યો, એક શ્રાવકના શ્રીમુખે મળ્યો છે. અત્યારે તમને જે મળે છે પ્રભુની જ વાતો. અમારે લોકોએ અમારા ઘરનું કશું જ ઉમેરવાનું નથી. ઇન્વર્ટેડ કોમાની અંદર પ્રભુ જે કહી ગયા એ જ મૂકી દેવાનું છે. યશો વિજય કશું જ બોલવાનું નથી. આઈ હેવ નોટ ટુ સ્પીક અ સિંગલ વર્ડ. પ્રભુને બોલવું એ બોલે, મારે કંઈ બોલવું નથી. સુરસાજીને એક શબ્દ એક શ્રાવક દ્વારા પ્રભુનો મળે, નાચી ઉઠે, ઝૂમી ઉઠે, રડી ઉઠે. તમને એ જ પ્રભુના પ્યારા શબ્દો પ્રભુના પ્રતિનિધિ સભા સદગુરુ દ્વારા મળે, તમારી હાલત શું હોય? આમ પ્રવચન ચાલુ થાય, ઓડિટોરિયમમાં ડુસકા ન હોય? મારે તમને પૂછવું છે. આટલું મોટું ઓડિટોરિયમ હોય, પ્રવચનકાર મહાત્મા કહે મારા ભગવાને આમ કહ્યું છે, હું મારા ભગવાનની વાત લઈને ગુરુદેવ આવ્યા છે, મારા ભગવાને આમ કહ્યું છે. એટલે ઇન્વર્ટેડ કોમાની અંદર ભગવાનના શબ્દો આવવાના. ઓહો, મારા ભગવાનના શબ્દો શું થાય તમને મારે પૂછવું છે. હવે તમને સમજાશે કે સુરસાજીની ભૂમિકા કઈ, અને આ સમર્પણની ભૂમિકા જે છે ને એ પણ તમને નિર્વિચાર બનાવી શકે. મારી જે 3 માર્ગોની ચર્ચા કરવી છે વિચાર મુક્તિ માટે, તો પહેલો માર્ગ આપણે જોયો દ્રષ્ટા ભાવ, બીજો છે સદગુરુ પ્રત્યેનું સમર્પણ, ત્રીજો છે પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ. આપણે પહેલો માર્ગ બરોબર જોઈ લઈએ. વિચારોના દ્રષ્ટા બની જવાનું. મેં ગઈકાલે કહ્યું તમને હેરાનગતિ શહેરી છે, વિચારોની નથી. વિચારો જોડે તમે તાદાત્મ્ય કર્યું છે, વિચારો જોડે સાંઠગાંઠ બાંધી છે. મારા વિચારો, તારા વિચારો ક્યાં જતા? એનો મને કે એક સારો વિચાર આવ્યો ને, તમે 70 જણાને કહેતા ફરો મને આ વિચાર આવ્યો. એવું લોકો મારી પાસે આવે ને કોઈ એવું, હું કહું એને અલ્યા તારો વિચાર ક્યાંથી? પણ તારો ક્યાંથી વિચાર? તું તો ટીવીના ઇડિયટ બોક્સ જેવો છે. કોઈ પણ પ્રોગ્રામ તૈયાર થાય એ સ્ટુડિયો પર તૈયાર થાય ને, સ્ટુડિયો પરથી તરંગો મોકલવામાં આવે છે, ટેલિકાસ્ટ કરવામાં આવે છે. એ તરંગોને ટીવીનું જે મશીન છે રિસીવ કરે છે. તો ટીવીનું ઇડિયટ બોક્સ પ્રોગ્રામોને ક્રિએટ કરતું નથી, પ્રોગ્રામોને રિસીવ કરે છે.
મેં પેલાને કહ્યું તું રિસીવર છે, તું વળી કયો પ્રોગ્રામ બનાવે છે. સરસ વિચાર મને આવ્યો. તારી આજુબાજુમાં કોઈ મહાપુરુષે સરસ વિચાર કર્યો હશે, વિચાર કરીને છોડ્યો હશે. એ વિચારના આંદોલન તારી પાસે આવ્યા, તે એને ઝડપ્યા. તું વિચાર પર માલિકે ઠોકી રાખે છે મારા વિચાર. અશુભ વિચારો પરની માલિકે તમારી હો, અમારી નહીં બાજી. એમાં ભાગીદાર અમને નહીં બનાવશે. અશુભ વિચારોની જવાબદારી તમારી. પણ શુભ એક પણ વિચાર આવે તો લલિત વિસ્તરાની પંચિકામાં બહુ મજાની વાત કહી. શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વાત. એક પણ શુભ વિચાર તમને મળે, એક પણ શુભ ભાવ મળે, પ્રભુની કૃપાથી તમને મળે. પ્રભુએ શાસન સ્થાપ્યું જ ન હોત, પ્રભુએ દ્વાદશાહી મૂકી જ ન હોત, શુભ વિચારો ક્યાંથી આવે? આપણી પાસે જે પણ શુભ વિચારો છે દ્વાદશાહીમાંથી આવેલા છે. અત્યારે કોઈ જીવંત અવધિ જ્ઞાની કે મનોપરિ જ્ઞાની નથી, વિશિષ્ટ સૂત્ર જ્ઞાની નથી. અમે કોઈ દીક્ષા કેમ લીધી? માત્ર એ દ્વાદશાહીમાંથી જે સૂત્રો અત્યારે રહ્યા છે એ પ્રભુના શબ્દ પરમાત્મા દ્વારા અમે દીક્ષા લીધી છે. એક પણ શુભ વિચાર તમને આવ્યો, એક પણ શુભ ભાવ આવ્યો, એ પ્રભુના એ ગ્રંથસ્થ થયેલા શબ્દોને કારણે આવ્યો છે. હવે સમજી ગયા? બરોબર, ભાગ પાડી નાખશો. શુભ વિચાર પરમાત્માનો, અશુભ વિચાર તમારો. હવે બોલો, ટીવીનું તમારું બોક્સ કોઈ સારા પ્રોગ્રામ ઝીલે જ નહીં, ખાલી લિસ્ટોડ બતાવે, તમે શું કરો? પછી લાખો એમને એમ ટીવીની કે ટેકનિશિયન પાસે લઈ જાઓ કે બદલી નાખો. શું કરો? આ મનનું ટીવી તમારું બગડી ગયું છે. જે મનના ટેલિવિઝને ભગવાનના શબ્દોને ટેલિકાસ્ટ કરવાના હતા, રિસીવ કરવાના હતા, એને બદલે ટેલિવિઝન ખાલી લિસ્ટોટા બતાવે છે અને સાવ ખોટે ખોટા સમાચારો આપે છે. ચાલશે? તમારું મનનું ટેલિવિઝન શું કરે છે બોલો? ભગવાને કહેલી વાત કે બધા જ જીવો સિદ્ધના સાધર્મિક છે, બધા જ જીવો ભવિષ્યના સિદ્ધો છે. તમે સિદ્ધો જોડે લડો છો, નવો સિદ્ધાંત બોલો છો. આ વિચાર પ્રભુનો કે તમારો? તમે કહેતા હો ને પ્રોગ્રામ ફિટ કરી દો. આજે છે ને ઘણી ચેનલોને આપણે જામ્પિંગ કરી દેતા હોઈએ છીએ. હું તમારી ખોટી ચેનલો બધી જામ કરી નાખું, માત્ર સારા વિચારો જ તમને મળે એવું કરી નાખી. જ્યાં સુધી નિર્વિકલ્પ દશા ન મળે ત્યાં સુધી શુભ વિચારોમાં રહેવું જ છે. અશુભ, શુભ અને શુદ્ધ. શુભ વિચારો બહુ સારા છે. આપણી આખી પ્રારંભિક શાસનની ધારા અહોભાવની ધારા ઉપર છે, અને હું પોતે અહોભાવનો ચુસ્ત સમર્થક છું. નિશ્ચય નયનો પાર દિશા હોવા છતાં હું વ્યવહારનો એટલો જ દૃઢ સમર્થક છું. અહોભાવ શુભની ધારા કહેવાય, શુદ્ધની નહીં. પણ હું માનું છું કે 95, 97, 98% સાધકો એ શુભની ધારા દ્વારા જ ઉચકાઈ શકે. એ પ્રભુની ભક્તિ દ્વારા, એ પ્રભુની ભક્તિમાં આવતી વિલાસ દ્વારા જ તમે ઉચકાઈ શકો, નો ડાઉટ મને લાગે છે. અને એટલે અહોભાવની ધારા આપણને મળી છે, ધ બેસ્ટ મળી છે. પણ એ અહોભાવની ધારા બરોબર પકડો તો શુભમાં તમે શુદ્ધમાં જઈ શકો. હવે આપણે નવો વિષય આવ્યો કે શુભમાં તમે છો, પણ શુભમાંથી શુદ્ધમાં કેમ નથી જઈ શકતા? આપણે બધી જ ક્રિયા શુભની, આપણા દર્શનની ક્રિયા, પરમાત્માના પૂજનની ક્રિયા, સામાયિકની ક્રિયા, પ્રતિક્રમણની ક્રિયા, બધી જ પરમાત્મા આપેલી અમૃત અનુષ્ઠાનની ક્રિયા શુભ ક્રિયા છે. આટલી શુભ ક્રિયા જે કરતો હોય એનામાં અશુભ વિચાર ક્યારે આવી શકે ખરો?
તમારી વાત નથી કહું, તમારે તો આવે જ નહીં. તમારે બધા પ્રોગ્રામ જામ થઈ ગયા છે. અશુભ વિચાર એક ના આવે, બરોબર? આવે જ નહીં ને. ક્યાંથી આવે? આવે ક્યાંથી? મન તમારું પ્રભુનું, જીવન પ્રભુને સોંપ્યું. મન તમે તમારું રાખ્યું છે પાછી. મન કોનું? મન પ્રભુનું. પ્રભુના મનમાં ક્યાં વિચાર આવે? બોલો. તો મારે તમારા મનને પણ પ્રભુનું મન કરી દેવું છે. તો શુભમાંથી પછી અશુભમાં કેમ જાઓ છો? મારી વાત આ છે. પૂજા કરી પ્રભુની 1 કલાક કેટલા સ્વભાવમાં રહ્યા, સ્તવનો ગાયા, એટલું શુભ વાતાવરણ, મંદિરના આંદોલનો એટલા પવિત્ર, પ્રભુની મૂર્તિમાંથી જે રેશ નીકળે છે એટલી પવિત્ર, બધું જ પવિત્ર પવિત્ર વાતાવરણ. આપણા જિલ્લાલયનું વાતાવરણ છે ને અદ્ભુત છે. હું તો ઘણી વાર કહું છું કે આપણા જિલ્લાલયનું વાતાવરણ તમે ખાલી ન્યુટ્રલ થઈને જાઓ, દૂર વિચારોને બહાર મૂકીને જાઓ, તમને શુભમાં, શુભના વેગમાં અને શુદ્ધમાં મૂકવાનું કામ પ્રભુ પોતે કરી આપે. તો આપણે આપણી આ પ્રક્રિયાનો ફોલ્ટ જોવો છે આજે કે શુભની આટલી ક્રિયા સરસ હોવા છતાં બહાર નીકળ્યા પછી, ઓફિસે ગયા પછી પેલાના પૈસા બાકી છે. ઠીક છે, બાકી છે, વ્યવહારમાં તમે છો એટલે કહી પણ શકો, ફોન કરી શકો, ભાઈ તમે ક્યારે આપશો પાછા. પણ કોઈના પ્રત્યે તમને દ્વેષ તો ન જ થાય, આસક્તિ ક્યાંય ન થાય, ખરાબ વિચારો તમને ના આવે એવું બનવું જ જોઈએ. પણ એ બને છે. વેર ઇઝ ધ ફોલ્ટ? પ્રશ્ન તમારો હોય એ હું મૂકું છું. વેર ઇઝ ધ ફોલ્ટ? પ્રભુએ કહેલી બધી ક્રિયા અમૃત ક્રિયા છે, યાદ રાખો. પણ એ અમૃત ક્રિયા કલાકો સુધી કરવા છતાં દુર્વિચાર કે દુર્ભાવ કેમ આવે છે? આ વાત આપણે બપોરના સેશનમાં જોઈશું કે કેમ આપણને આ વિચાર આવે છે. આવો જ ન જોઈએ. તમને પણ લાગે છે ને આવે? પ્રભુનો જે ભક્ત મનમાં વિચાર આવે. જુલ્હા નામનો એક મંત્રી હતો, ચુસ્ત, ધાર્મિક, રાજાનું બધું જ કામ સંભાળે, રાત દિવસ ચિંતા કરતો, પણ એની ધર્મક્રિયા ફિક્સ. 2 ટાઈમ પ્રતિક આપણે કરવાના, અષ્ટપ્રકારની પૂજા પણ કરવાની જ, બપોરે સામાયિકમાં સ્વાધ્યાય પણ કરવાનો જ. એક સવારે પૂજાના કપડાં પહેરી, હાથમાં પૂજાનો થાળ લઈ વિરાસર જાય પૂજા કરવા. હવે રાજાને મંત્રી ઉપર એટલો વિશ્વાસ, એ જમાનામાં કોર્ટો વોર્ટો કાંઈ નહીં, કોઈ ગુનેગાર હોય, મંત્રી કે આમ સજા કરો, સજા કરી દેવાય, નો અપીલ, પછી ક્યાંય આગળ અપીલ ના થાય. તો એક બારોટ હતો, રંગેલા હાથે ચોરાયેલો, પકડાયેલો, ચોરી કરતો પકડાઈ ગયો. ખરેખર નથી કરી, પણ કોઈને એમ લાગ્યું. બારોટ હતો, મજાનો માણસ હતો. કોટવાળ એને પકડીને મંત્રી ધ્યાન આવે છે કે સાહેબ ઓફિસમાં તો મોડા આવશે, એ પણ ખબર છે. સાહેબ પૂજા કરવા ગયા પછી તો 1 2 કલાક ક્યારે આવે? તમારે ઘરે એવું જ હોય ને, આમ તમારી શ્રાવિકા એમ જ કરે, પૂજા કરવા ગયા ક્યારે આવશે ખબર નહીં પડે કે બરાબર. તો પેલા કોટવાળે થયું મંત્રી સાહેબ ક્યારે આવશે રાજસભામાં પાછા? ઘરે જ જઈ આવું. ઘરે ગયો ત્યાં તો મંત્રી સાહેબ ઘરમાંથી નીકળતા હતા, પૂજાને કપડાં પહેરો. પેલો અચકાઈ ગયો, સાહેબને શું પૂછવું? પણ હવે કેસ અગત્યનો હતો. સાહેબ વારોટ છે, ચોરીમાં રંગારે આજે પકડાયેલો છે, શું કરવું? એ વખતે ચોરીના ગુનેગારો સીધી ફાંસીની સજા હતી. એ વખતે સુરાજ્યો હતા. એ વખતે રાજવીઓ કહેતા કે તમારી દુકાનો તમારે રાત્રે બંધ કરવાની હતી. તે બંધ કરો રાત્રેનો અર્થ એ થયો કે અમારી સુરક્ષામાં તમારો વિશ્વાસ નથી. હમણાં કે રાજા થયો ધ્રાંગધ્રાનો, એને કહેલું રાત્રે કોઈ દુકાન બંધ કરશે તો ગુનેગાર થશે રાજ્ય. અને પછી કહેતા રાજા કદાચ ચોરી થાય, કદાચ મારી થાય, જેટલા તમારી ચોરી થઈ મારી પાસે આવી જાઓ, પૈસા પહેલા તમને આપી દઈશ. અને પછી કોટવાળથી માટે બધા પોલીસવાળાને કહી દીધું
જેટલી ચોરી પહેલા ત્યાં થઈ પૈસા એરે હું આપીશ, તમારા પગારમાંથી ચૂકવીશ. તો હવે ચોરીના ગુનેગારને ફાંસીની સજા હતી. હવે જીણહા મંત્રી પૂજાના કપડાં પહેરેલા, મારવાની વાત થઈ ગઈ તો એને ફાંસી આપણે બોલાય ખરું? ખરેખર મંત્રી થોડો વિવેક ચૂકે છે. એટલે શું કરે છે? થાળીભાઈ ફૂલ હતું, ફૂલનું પીટલું તોડ્યું. ફૂલ આમ પીટલું આમ અર્થ સમજી ગયા તમે, માથું ઉતારી નાખવાનું જડ. પેલો બારોટ હતો એ તરત જ કહ્યું, જીણહા ને જીનવર નો મિલે તારો તાર. ભાઈ જીણહા મંત્રી પૂજા કરવા તો જાય છે ને, રોજ જતો હશે, ભગવાન તારે મળ્યા નથી હજુ. જીણહા ને જીનવર નો મિલે તારો તાર. તારો તાર ભગવાન સાથે સંધાયો છે ભાઈ. જીણ કર જીનવર પૂજીએ સો કિમ મારણહાર. તું તારા જે હાથથી પ્રભુની પૂજા કરવાનો છે એ હાથથી કોઈને મારવાની વાત કરે છે તું? જીણ કર જીનવર પૂજીએ સો કિમ મારણહાર. જીણહાએ થાળી બાજુમાં મૂકી, બારોટના પગમાં પડ્યો. ચોધાર આંસુએ રડ્યો, ભાઈ તું મારો ગુરુ છે, સજા બજર તારી કોઈ નથી, પણ તું મારે ઘેર આખી જિંદગી રહેજે અને આ ઉપદેશ તું મને આપતો રહેજે. મારી મોટી ભૂલ, જ્યાં આજે પ્રભુની પૂજા કરું ત્યારે કોઈને મારવાની વાત હું કરું છું. તમને પૂછું, જે આજથી ગિરવાની પૂજા કરો, કૃષ્ણની વિરાધના થાય છે, સાવની વિરાધના થાય છે, વિરાધના થાય છે સમજું છું. તમારું બાથરૂમ વાંધા થઈ ગયા, બહેનો આરોગ્ય લેવા આવે, સાહેબ શું કરીએ, સાફ કરવું પડ્યું, આમ થયું તેમ થયું, ઉદય લાગી ગઈ, ટ્રીટમેન્ટ કરાવવી પડી. એ કરવું પડે છે. હૃદય એ વખતે રડતું હોય, આંખમાંથી આંસુ ઝરતા હોય કે આ પાપી શરીર માટે આટલો બધો પાપ કરવો પડે છે. તો આપણી વાત આ પોઈન્ટ પર ઊભી છે અત્યારે કે શુભની ક્રિયાઓ આટલી બધી હોવા છતાં અશુભ વિચારો આપણને આવે છે. કેમ આવે છે બપોરે આપણે જોઈએ.